सीएम ऑफिस एएमसी आरएसएस कार्यालय ने बॉम्बથી ઉડાવી દેવાની ધમકી મળી। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આરએસએસ ભવનને સાંજે 5 વાગ્યાને 10 મિનિટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। મુખ્યમંત્રીની કચેરીને રાત્રે 11 વાગે ઉડાવી દેવાની ધમકી। તો અમદાવાદ એએમસીની ઓફિસને બપોરે 3 વાગે ઉડાવી દેવાની ધમકી મળી। અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનને ઈમેલ મારફતે બોમ્બથી ધમકી આપવામાં આવી। અમદાવાદની એએમસી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તેને ખાલી કરાવવામાં આવી। એએમસી કચેરીના તમામ વિભાગની કચેરીઓ ખાલી કરાવી દેવાઈ છે। બીડીડીએસની ટીમ અને ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે। હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ બહાર દોડી આવ્યા। શાસક પક્ષના નેતા, દંડક સહિત મુખ્ય ઓફિસનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો। સ્વર્ણિમ સંકુલ 1 માં 3જા માળે આવેલી છે સીએમની ઓફિસ। ધમકી મળતા જ પોલીસ એલર્ટમાં આવી ગઈ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી કલ્પેશ, ફરી એકવાર જે રીતે ધમકી આપવામાં આવી છે, કઈ કઈ કચેરીઓને ઉડાવી દેવાની ધમકી મળી છે અને ત્યારબાદ ત્યાં શું તપાસ? જે મેલ મળ્યો છે તેમાં આરએસએસ એએમસીની સાથે સાથે સીએમઓ ઓફિસ જે આવેલી છે તે અત્યારે આપણે સ્વર્ણિમ સંકુલ 1 જે છે ત્યાં આગળ ઉપસ્થિત છીએ। અહીંયા એક રીતે પોલીસની તપાસ ચોક્કસ ચાલુ છે, પરંતુ સ્થિતિ સામાન્ય છે। નિયમિત રીતે જે ચેકિંગ કરવામાં આવે છે એ પ્રકારનું ચેકિંગ ચાલે જ છે અહીંયા। એમ પણ અહીંયા તમામ આવતા જે લોકો હોય, મુલાકાતીઓ હોય, એમના ઓળખપત્ર ચકાસવામાં આવે છે, એમની સાથે પ્રવેશ પાસ હોય એ ચકાસવામાં આવે છે, સાથે જ સ્કેનર પણ છે, જેથી કરીને એમની સાથે આવેલા બેગ છે એની પણ તપાસ કરવામાં આવે છે। એટલે અત્યાર સુધી સ્થિતિ સામાન્ય છે। મુલાકાતીઓની, અધિકારીઓની અહીંયા અવર જવર પણ એકદમ સામાન્ય છે, પરંતુ આ મેલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે। એટલે પોલીસ પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એસઓજી આવી ચૂકી હતી, એલસીબી પણ આવી ચૂકી હતી, અને સાથે સાથે બોમ્બ સ્કોડના સંદર્ભમાં ડોગ સ્કોડે પણ તપાસ કરી હતી। અત્યાર સુધીમાં કોઈ એવી શંકાસ્પદ વસ્તુઓ કે કોઈ શંકાસ્પદ ગતિવિધિ મળી નથી। તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। અહીંયા જે રીતે જોઈ શકાય એ પ્રમાણે મુલાકાતીઓ પણ આવી રહ્યા છે અને ચેકિંગ પણ ચાલી રહ્યું છે। જે વાહનો છે અધિકારીઓના, અત્યારે એક બેઠક પણ ચાલી છે અને અત્યારે હાલ તપાસ જે છે તે ચાલી હતી। અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। અત્યારે જીમેલ પરથી એક મેલ આવ્યો હતો જેમાં સીએમઓને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। અહીંયા પોલીસે તકેદારીના ચોક્કસ પગલાં લીધા છે, પરંતુ ખોટો ભય ફેલાય નહીં એની પણ ધ્યાન રાખવામાં આવી રહી છે। થોડા સમય પહેલાં મંત્રી પ્રવીણ માળી પણ અહીંથી તેમના કાર્યાલયથી નીકળ્યા હતા અને તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંપૂર્ણ સુરક્ષાના સંદર્ભમાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ મેલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે, પરંતુ ભૂતકાળમાં પણ આવા ઘણા મેલ આવ્યા હતા, એટલે એને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે। અહીંયા તમામ જે મુલાકાતીઓ છે, અધિકારીઓ જે છે, વાહનો તેમના જે છે તે અત્યારે અહીંયા છે। એક મિટિંગ પણ ચાલી રહી છે અને રાબેતા મુજબ અહીંયા જે પ્રકારે મુલાકાતીઓ આવતા હોય છે અને એમનું ચેકિંગ કરવામાં આવતું હોય છે તે કરવામાં આવી રહ્યું છે। પરંતુ જે મેલ આવ્યો હતો તેને લઈને વધારાની જે ચકાસણી કરવામાં આવી હતી, એટલે કે ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી, જ્યાંથી મુખ્યમંત્રી પ્રવેશ કરતા હોય છે ત્યાંથી લઈને તેમના 3જા માળ સુધીની જે સીએમ ઓફિસ છે ત્યાં સુધીની તમામ તપાસ કરવામાં આવી છે। અત્યારે જે રીતે જોઈ શકાય એ પ્રમાણે સલામતી શાખા જે છે સચિવાલયની એ અત્યારે એલર્ટ પર છે અને તમામ લોકો જે આવતા હોય છે એની પર નજર રાખવામાં આવી રહી છે। ખોટો ભય ફેલાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। તદ્દન સામાન્ય રીતે જે સામાન્ય દિવસોમાં જે પ્રકારના મુલાકાતીઓ આવતા હોય છે એ જ પ્રકારની ગતિવિધિ અહીંયા અત્યારે જોવા મળી છે, પરંતુ જે મેલ મળ્યો છે તેના દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। એક તો મેલ ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમારી સાથે જોડાયેલા રહેજો, દ્રશ્યો બતાવતા રહેજો। આપણી સાથે એમસી કચેરીથી અમારા સંવાદદાતા અભિષેક જોડાયા છે। અભિષેક, જે રીતે એએમસી કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, ત્યારબાદ હાલ ત્યાં શું સ્થિતિ છે અને શું તપાસ ચાલી રહી છે? વાત કરીએ તો બિલકુલ છેલ્લા ઘણા સમયથી સ્કૂલ, કોલેજો હોય કે સરકારી કચેરીઓ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ જે છે તે સતત મેલ દ્વારા મળતી હોય છે। તેવામાં અત્યારે હાલ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે એએમસીની મુખ્ય દાણાપીઠ કચેરી તરફ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ તંત્ર જે છે તે દોડતું થયું હતું
મહત્વપૂર્ણ છે કે ધમકી મળતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જે છે તે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ BDDSની ટીમ અને ફાયર વિભાગની ટીમ જે છે તે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલ જોઈ શકાય છે કે કચેરીના તમામ વિભાગો જે છે, તમામ માળો જે છે તે ખાલી કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે સમગ્ર કચેરીનું આખું પરિસર જે છે તેમાં અત્યારે હાલ સઘન ચેકિંગ જે છે તે ચાલી રહ્યું છે. સાથે સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે પોલીસ દ્વારા અત્યારે હાલ તમામ પ્રકારની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. કઈ જગ્યાએથી મેલ આવ્યો હતો, શું સ્ત્રોત છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ કચેરીનો દરવાજો જે છે મુખ્ય તે બંધ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓ અને મુલાકાતીઓને જે છે તે હાલ સુરક્ષિત જગ્યા પર જે છે તે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ધમકી સાચી છે કે માત્ર અફવા છે તે દિશામાં અત્યારે હાલ જે છે તે તપાસ ચાલી રહી છે. સાથે સાથે અત્યારે હાલ ઘટનાને પગલે કહી શકાય કે આ દાણાપીઠ આખો જે વિસ્તાર છે, સાથે સાથે AMCની મુખ્ય કચેરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે હાલ અહીં ગોઠવવામાં આવી રહ્યો છે. અને મહત્વપૂર્ણ છે કે હાલ અત્યાર સુધીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ જે છે તે નથી મળી રહી. સાથે સાથે સત્તાવાર રીતે કોઈ માહિતી અત્યારે નથી મળી રહી, પરંતુ તપાસ જે છે તે ચાલી રહી છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે સરકારી કચેરીઓ હોય કે સ્કૂલ કોલેજો હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય ત્યાં આ પ્રકારે બોમ્બની ધમકી જે છે તે મળતી હોય છે અને ત્યારબાદ તંત્ર જે છે તે દોડતું થતું હોય છે. ત્યારે આજે પણ આ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સાથે CMO ઓફિસ જે છે ત્યાં પણ આ પ્રકારની ધમકી જે છે તે મળી છે અને તેને લઈને અત્યારે હાલ તંત્ર જે છે તે દોડતું થયું છે અને અત્યારે હાલ તમામ સઘન ચેકિંગો જે છે તે ચાલી રહી છે. જોઈ શકાય છે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઇન ઓફિસ છે કે ત્યાં અત્યારે હાલ તમામ લોકોને જે છે તે બહાર ખસેડવામાં આવે છે. સાથે સાથે BDDSની ટીમ જે છે તે અત્યારે હાલ કાર્યરત છે. તે તમામ અત્યારે હાલ જોઈ શકાય છે કે તમામ ઓફિસોના જે ખૂણા જે છે, તમામ વિસ્તાર જે છે તે આખો કોર્ડન કરીને અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમ જે છે તે પણ ત્યાં ઘટના સ્થળ ઉપર જ છે. એટલે કે મહત્વપૂર્ણ છે કે આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી જે સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે અને ત્યારબાદ તંત્ર દોડતું થતું હોય છે તે પ્રકારે જ આજે દોડતું થયું છે. અને અત્યારે હાલ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે BDDSની ટીમ જે છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર છે. તે તમામ જગ્યા પર જઈને અત્યારે હાલ ચેકિંગ ચાલી રહી છે. આખી ઓફિસ જે છે તેને ખાલી કરવામાં આવી છે અને આખો વિસ્તાર જે છે તેને કોર્ડન કરીને અત્યારે હાલ આ દિશામાં તપાસ ચાલી રહી છે કે જે પ્રકારે ધમકીભર્યો મેલ મળ્યો છે અને તેને લઈને અત્યારે હાલ સઘન તપાસ જે છે તે ચાલી રહી છે. જી અભિષેક, ક્યારે આ ધમકીભર્યો મેલ મળ્યો હતો, ક્યારે ઓફિસને ખાલી કરાવવામાં આવી હતી અને હજી કેટલો સમય સુધી આ તપાસ ચાલશે? બિલકુલ, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના મેલ જે છે તે મળતા હોય છે. આજની વાત કરીએ તો આજે પણ આ પ્રકારનો મેલ જે છે તે મળ્યો હતો. ત્યારબાદ જોઈ શકાય, ફરીવાર હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઇન ઓફિસ છે કે અત્યારે હાલ ત્યાં સિક્યુરિટી ગાર્ડ જે છે તે લોકો અત્યારે હાલ આખો રસ્તો જે છે તે બંધ કર્યો છે. અંદર કોઈને પણ આવવા જવાની મનાઈ કરવામાં આવી રહી છે. ફક્ત BDDSની ટીમ જે છે તે જ અહીં જોવા મળી રહી છે. સાથે સાથે ફાયર વિભાગની ટીમ જોવા મળી રહી છે. અત્યારે હાલ તે દિશામાં તપાસ ચાલી રહી છે કે કઈ રીતે આખો આ મેલ આવ્યો છે, કોના તરફથી આ મેલ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ધમકીભર્યા મેલો મળતા હોય છે, ત્યારબાદ તંત્ર દોડતું થતું હોય છે. અત્યારે પણ તંત્ર દોડતું થયું છે. પોલીસની આખી ટીમ જે છે તે ત્યાં ઘટના સ્થળ પર જોવા મળી રહી છે. સાથે સાથે BDDSની ટીમ જે છે તેણે આખી કચેરી જે છે તે ખાલી કરાઈ છે. સાથે તમામ વિભાગોમાં જે છે તે અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે. અને સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે જોઈ શકાય છે કે તમામ અધિકારીઓ જે છે અને અત્યારે સ્ટાફ જે છે તે આ પ્રકારના આ દિશામાં તપાસ ચાલી રહી છે કે કઈ રીતે આખો આ મેલ મળ્યો છે અને સત્ય શું છે તેની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. સાથે સાથે કહી શકાય કે જોઈ શકાય છે અત્યારે હાલ અધિકારીઓ જે છે તે અત્યારે અંદર પહોંચ્યા છે અને આ દિશામાં તપાસ ચાલી રહી છે કે ક્યાંથી આ મેલ આવ્યો છે, શું છે વિગત. સાથે સાથે BDDSની જે ટીમ જે છે તે પણ અત્યારે અંદર જોવા મળી રહી છે. તમામ કચેરીના જે છે તે ખૂણે ખૂણા તપાસ કરવામાં આવશે અને અત્યારે હાલ કહી શકાય કે આખી જે બિલ્ડિંગ જે છે તેની ખાલી કરી છે. તમામ જે કચેરીના જે અલગ અલગ વિભાગો જે છે તેમને પણ બહાર ખસેડવામાં આવે છે. તમામ લોકો જે મુલાકાતીઓ આવતા હોય છે, સાથે સાથે અહીંના જે સ્ટાફ જે છે તેમને પણ સુરક્ષિત જગ્યા પર જે છે તે ખસેડી દેવાની કામગીરી કરવામાં આવી છે. અને જોઈ શકાય છે કે અત્યારે હાલ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પરિસર છે કે ત્યાં અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ પણ જે છે તે સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. સાથે સાથે BDDSની ટીમ જે છે તે અંદર જે છે જોવા મળી રહી છે અને સિક્યુરિટી ગાર્ડ જે છે તે બહાર જોવા મળી રહી છે. એટલે કે કોઈને પણ ત્યાં અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. અને સાથે જોઈ શકાય છે કે ફાયર વિભાગના અધિકારી જે છે તે પણ અત્યારે અંદર જઈ રહ્યા છે અને આ દિશામાં જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. એટલે કે જિલ્લાનું સૌથી મહત્વપૂર્ણ છે કે આ પ્રકારે જિલ્લા ઘણા સમયથી સ્કૂલ કોલેજો હોય કે સરકારી કચેરીઓ હોય ત્યાં આ પ્રકારે ધમકીભર્યા મેલો મળતા હોય છે અને ત્યારબાદ તંત્ર દોડતું થતું હોય છે. તે દિશામાં તપાસ ચાલતી હોય છે. એટલે જોવાનું એ રહેશે કે હવે આમાં તપાસ કરીને આગળ શું
તથ્ય બહાર આવે છે, કેમ કે આ પ્રકારે ધમકીભર્યા મેલ જે છે તે છેલ્લા ઘણા સમયથી આવતા હોય છે અને ત્યારબાદ હવે કહી શકાય કે ત્યાં તપાસ જે છે તે ચાલે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે આની પાછળની હકીકત શું છે. જી આભાર અભિષેક તમામ જાણકારી માટે.